નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ, તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે, જેમાંથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો, આજના વિડીયોની જે શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ, એટલે કે બદલીના કારણે અથવા તો જે કાયમી શિક્ષકો આવતા જે ખાલી પડેલી શિક્ષકોની જે જગ્યાઓ છે, પ્રાથમિક વિભાગ છે, માધ્યમિક વિભાગમાં જે જ્ઞાન સહાયકની નિમણૂક કરવા બાબત, એટલે કે આ શિક્ષક ભરતી અંગેનો જે પરિપત્ર આવેલો છે, તો આ વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા 18/2/2025ના રોજ આ પરિપત્ર મોકલવામાં આવેલો છે પ્રતિ જિલ્લા શિક્ષણ પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી તમામ। તો મુખ્ય વિષય જોવામાં આવે તો બદલીથી છૂટા થવાને કારણે શાળામાં ખાલી પડતી જગ્યાઓ પર જ્ઞાન સહાયકને નિમણૂક આપવા બાબત, એટલે કે જે શિક્ષકોની બદલી થઈ છે, તો તેના લીધે જે શિક્ષકોની ખાલી જગ્યાઓ પર છે ત્યાં જ્ઞાન સહાયકને નિમણૂક આપવા બાબત, જેમાં કાર્યરત જ્ઞાન સહાયકના કરાર રિન્યુ કરવા અંગે જરૂરી સૂચનાઓ આપેલ હતી। જે જોગવાઈ અનુસાર વધઘટ બદલી કેમ, જિલ્લા આંતરિક બદલી કેમ, જિલ્લા ફેરબદલી કેમના શિક્ષકો દ્વારા ખાલી જગ્યા પસંદ કરવામાં આવે તો આ સ્થિતિમાં પસંદ કરવામાં આવેલ ખાલી જગ્યા પર કાર્યરત જ્ઞાન સહાયકને છૂટા કરવાના રહેશે। એટલે કે વિદ્યા સહાયક જો જે તે જગ્યા પસંદ કરે અને ત્યાં જ્ઞાન સહાયક હોય તો તેને છૂટા કરવાના રહેશે। ત્યારબાદ જે જ્ઞાન સહાયકને છૂટા કરવામાં આવેલ હોય તેને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવાના રહેશે। ત્યારબાદ જે અન્ય જે સંદર્ભને પણ જે પરિપત્ર મૂકવામાં આવેલ છે, જ્ઞાન સહાયક યોજના અન્વયે કરારના નમૂનો અને બોલીઓ શરતો બાબત તેની માહિતીઓ પણ આપવામાં આવેલી છે। તો અહીં જે ફોર્મ પણ આપવામાં આવેલી છે જ્ઞાન સહાયકની જગ્યાએ કરારના ધોરણે કામગીરી આપવા બાબત, જેની માહિતી પણ અહીં દર્શાવવામાં આવેલી છે। તો આ વિશેની જે પીડીએફ તેમજ અન્ય માહિતીઓ તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી રહેશે। તો આજના વિડીયોમાં આટલું, ફરી મળીશું નવી માહિતી સાથે।